ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। કચ્છ જિલ્લામાં તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે। માનનીય રાજ્યપાલની ગાંધીધામ ખાતેની મુલાકાતનો કાર્યક્રમ રદ રહેશે। ભારત સરકાર દ્વારા ડોક્ટર મનમોહન સિંહના મૃત્યુ અંગે ભારે દુઃખ સાથે જાહેરાત કરવામાં આવી છે। મનમોહન સિંહ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન 26/12/2024ના રોજ એમ્સ હોસ્પિટલ નવી દિલ્હીમાં દિવંગત મહાનુભાવોના આદર ચિહ્ન તરીકે નક્કી કરવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં 26/12/2024થી 7 દિવસનો રાજ્ય શોક મનાવવામાં આવશે। સમાવિષ્ટ આ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં જ્યાં તે નિયમિતપણે લહેરાતો હોય ત્યાં રાષ્ટ્રીય ધ્વજ અડધો માસ્ટર કરવામાં આવશે, અડધો માસ્ટ કરવામાં આવશે અને તે દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કરવામાં આવશે નહીં, એ પણ નક્કી કરવામાં આવ્યું છે। રાજ્યના અંતિમ સંસ્કાર મોડા સુધી કરવામાં આવશે। ડોક્ટર મનમોહન સિંહના તમામ ભારતીય મિશન વિદેશમાં ભારતના ઉચ્ચ કમિશનરમાં અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્રધ્વજને અડધો લહેરાવવામાં આવશે। તમામ સંબંધિતોને ભારત સરકાર ગૃહ મંત્રાલય નવી દિલ્હીના જરૂરી પગલાં લેવા અને સૂચનાઓ લાગુ કરવા વિનંતી કરવામાં આવી છે।